डॉक्टर हरीश गोरी, इंचार्ज मेडिकल ऑफिसर ऑफ हेल्थ, जामनगर म्युनिसिपल कॉर्पोरेशन। आज 23 जून जामनगर महानगरपालिका અને આખા ગુજરાતમાં 0 થી 5 વર્ષના બાળકોને આપણે પલ્સ પોલિયોના 2 ટીપા પીવડાવવાનું કાર્યક્રમનું આયોજન થયેલ છે। જામનગર શહેરની વાત કરું તો જામનગર શહેરમાં અમારા જે 12 આરોગ્ય કેન્દ્ર અંતર્ગત અમે 390 જેટલા પોલિયો બૂથ બનાવેલ છે। આંગણવાડી ઉપર છે, સ્કૂલોમાં હશે, કોઈની વાડીમાં હશે, દવાખાનામાં છે અને અમારા આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી ઉપર છે। અને આ 1600 જેટલી અમારી આંગણવાડી વર્કર બહેનો, આશા બહેનો, નર્સિંગ સ્ટુડન્ટ્સ અને અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા અમે આ કામગીરી કરવા જઈ રહ્યા છીએ। પલ્સ પોલિયો પ્રોગ્રામ આ વિશ્વનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને પહેલા દિવસે અમે બૂથ ઉપર અમે આ જેટલા બી 5 વર્ષના બાળકો આવશે એને પોલિયો ડ્રોપ્સ પીવડાવશું અને નેક્સ્ટ ડે એટલે કે સોમવાર અને મંગળવારે એ એરિયાની ટીમ છે એ ઘરે ઘરે જઈને જે કોઈ પણ બાળક કોઈ કારણસર પોલિયો ડ્રોપ્સ રવિવારે નથી પી શક્યું તો એને ઘરે ઘરે જઈને અમારી ટીમ પોલિયો ડ્રોપ્સ પીવડાવશે। જામનગર શહેરની જનતાને મારે અપીલ કરું છું કે આપના 0 થી 5 વર્ષના બાળકને અગાઉ જે કોઈ પણ પોલિયોના ડ્રોપ્સ પીધા હોય અથવા તો રૂટીન ઇમ્યુનાઇઝેશનમાં પોલિયોની રસી લીધી હોય તેમ છતાં આ રવિવાર અને બાકીના 2 દિવસમાં જો કોઈ બાળક બાકી હોય તો એને તમારા બાળકને અવશ્ય 2 ડ્રોપ્સ પોલિયો પીવડાવીએ। આખા ભારતમાં વાત કરીએ તો ભારતમાં છેલ્લા 10 વર્ષથી એક પણ બાળકને પોલિયો ડિઝીઝ થયો નથી, પણ આપણા નજીકમાં જ દાખલા તરીકે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજી પણ પોલિયોનો વાયરસ ત્યાં જીવિત છે અને ત્યાંથી ગમે ત્યારે આપણા દેશમાં આવી શકે છે। તો એ તકેદારીના રૂપે આપણે દરેક બાળકને 0 થી 5 વર્ષના દરેક બાળકને આપણે પોલિયો રસી પીવડાવીએ। અસ્તુ, જય હિન્દ। નમસ્કાર। આજે પોલિયો રવિવાર નિમિત્તે દરેક આરોગ્ય કેન્દ્ર જામનગરના દરેક આરોગ્ય કેન્દ્રમાં પોલિયોના 2 ટીપા દરેક 5 વર્ષથી નીચેના બાળકોને પીવડાવવામાં આવે છે, જે સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। એ નિમિત્તે આજે નીલકંઠ આરોગ્ય કેન્દ્રમાં બાળકોને આજે અમારા દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા છે। હું જામનગરની જનતાને અપીલ કરું છું કે જે બાળકોને જરૂરિયાત છે, ખરેખર પોલિયો આપણે નાબૂદ કરવાનો છે, તો જે બાળકોને કોઈ પણ સંકોચ વગર 6 વાગ્યા સુધી દરેક આરોગ્ય કેન્દ્રમાં જઈને પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવો એવી નમ્ર અપીલ સાથે અસ્તુ। ભારત માતા કી જય। હું ડૉક્ટર વિનય કુમાર WHO સર્વિલન્સ મેડિકલ ઓફિસર છું અને આજે પોલિયોને કાર્યક્રમને નિરીક્ષણ કરવા માટે આજે નીલકંઠનગર અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવ્યા છું અને આપણે એ જોઈએ છીએ કે જો કોઈ બાળકો જો છે 5 વર્ષથી તમામ બાળકોને પોલિયો પીવડાવવાનું છે। એ 3 થી 4 દિવસની કાર્યક્રમ છે। આજે બૂથની દિવસ છે, બૂથ ઉપર તમામ બાળકો આવી જાય એના પછી જો છે કાલથી ઘરે ઘરે જવાનું રહેશે અને હાઉસ ટુ હાઉસ બધાને સર્ચ કરી ને કોઈ છૂટી ન જાય એટલા માટે આપણે જો છે એ બધી જોઈએ છીએ। મારા કામ એટલે છે કે હું એ જોઉં છું કે જો ગાઈડલાઇન પ્રમાણે થાય, વેક્સિન ક્વોલિટીને સાથે જાય, એની જો છે કોલ્ડ ચેન સતત જાળવેલા હોય સો ઘણા બધા મોનિટર્સ જો છે WHO તરફથી પણ એ જાય છે। સો બધાથી વિનંતી એ છે કે તમામ બાળકોને ચાહે જેટલી વાર પણ પીવડાવ્યા હોય એ તમામને ફરીથી બાળકોને એ પીવડાવવું જરૂરી છે। જો કે अपना पड़ोसने देश में पोलियो है पाकिस्तान और अफगानिस्तान में। अपना देश में 2011 पछी अपने पोलियो ने विदाज करी दीधुं छे अपना देश में। पण खतरा एक पण वायरस दुनिया में कई पण होय तो ये अपना पासे आवानुं वीक होय एना हिसाबे जो छे भारत सरकार अने अपना सरकार जो छे बहु आनाथी करे छे अने खूब सारी रीते चाले छे। आज तमे पण जोवो छो, आप बधाय जोवो छो। सो आवी रीते ने अमारा साथे हेल्थ ऑफिसर साहेब छे અને એ ખૂબ જ આયોજન કર્યા છે અને ખૂબ સારી રીતે આમાં કંઈક ચાસ હોય તો એ પણ આપણે જોઈએ છીએ। આગલા બાર સુધાર કરવાનો પડે એ લોકો બહુ સારી રીતે ઉત્સાહથી કરે છે। સો થેન્ક યુ। અમારા દરેક ડિસ્ટ્રિક્ટમાં જો છે 2 થી 3 ટીમો જો છે ઇન્ડિપેન્ડન્ટલી જાય અને એ જોએ અને સતત જો છે 3 દિવસે 3 દિવસ કંઈ છે, કંઈ 4 દિવસ છે તો એ બધાય જગ્યા ફરવાની કોશિશ કરે। મેક્સિમમ આપણે સેમ્પલ લઈએ એનાથી ખબર પડે કે એ બરાબર ચાલે છે કે નથી ચાલતા।